नमस्कार मित्रों, वीडियो में तमारुं हार्दिक स्वागत है। सौथी मोटा समाचार मळी रह्या छे। આપણે કેટલા દિવસથી છેતરભાઈ વસાવાની વાતો કરીએ છીએ, પરંતુ એમની વાતો તો તમને આગળની વિડીયોમાં બતાવેલું જ છે, પરંતુ આપણે જાણીશું આ વિડીયોની અંદર છેતરભાઈ વસાવા પત્નીના શકુંતલાબેન યાની કે એ કઈ તારીખે બહાર આવશે એ પૂરી ડિટેલ લઈને હું આવી ગયો છે। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકજો, કેમ કે लगातार તમને છેતરભાઈ વસાવાની જોડેલી યાની કે અન્ય ઘટના પણ તમને બતાવી રહ્યો છે, તો વિડીયોને એન્ડ સુધી જોજો। ચાલો આપણે જાણી લઈએ। છેતરભાઈ વસાવા સાહેબને 2 દિવસ પહેલાં જામીન મંજૂર થઈ ગઈ હતી, પરંતુ એ જેલની બહાર નથી આવવા માંગતા। એમને તમને આગળની વિડીયોમાં બધું જણાવેલું છે, ના જોયું તો પ્લેલિસ્ટમાં વિડીયો આપેલો જ છે, જોઈ લીજો। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે છેતરભાઈ વસાવાના શકુંતલાબેન, એમ જોવા જઈએ તો શકુંતલાબેન 4થા નંબરના આરોપી છે। એમને જામીન અરજી કેમ નથી મળી અને જામીન અરજી ક્યારે મળશે અને ક્યારે બહાર આવશે એ પણ આપણે વિડીયોની અંદર જાણવાના છે। જેમ કહેવાય છે કે શકુંતલાબેનને જો જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં ગયેલી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે 24 તારીખે શું થવાનું છે જાણવાના હતા, પરંતુ 24 તારીખે એમની જામીન અરજી હતી એ કેન્સલ રિજેક્ટ થઈ ગઈ છે। હવે થશે 29 તારીખે છેતરભાઈ વસાવાના પત્ની શકુંતલાબેનની જે જામીન અરજી થશે। ડેડિયાપાડાના જિલ્લા સેન્ટર જેલમાં શકુંતલાબેનની જામીન અરજી 29 તારીખે થશે અને 29 તારીખે જામીન અરજી થશે તો 30 તારીખે શકુંતલાબેન બહાર આવવાની શક્યતા। સાથે સાથે છેતરભાઈ વસાવા એમને તો જામીન મળી ચૂક્યા છે, પરંતુ એ બહાર આવવા માંગતા નથી, તો 30 તારીખ સુધીમાં છેતરભાઈ વસાવા પત્ની તેમજ છેતરભાઈ વસાવા બહાર આવી શકે છે। બજેટ મારા સબસ્ક્રાઈબરને હું માફી માંગુ છું, તમને 29 તારીખનું બતાવેલું હતું, પરંતુ એક દિવસ ખેંચાઈ ગયેલું છે ફરી, યાની કે છેતરભાઈ વસાવાને તો 2 દિવસ પહેલાં જામીન મળી ચૂક્યા છે, પરંતુ એ બહાર આવવા માંગતા નથી। તો શકુંતલાબેને જો આ જામીન અરજી મૂકી હતી, સુપ્રીમ કોર્ટે જામીન અરજી રિજેક્ટ કરી દેવામાં આવી હતી। સાથે સાથે હવે શકુંતલાબેનની જો જામીન અરજી છે એ 29 તારીખે કરવામાં આવશે। 2 મહિનાથી ડેડિયાપાડાના સેન્ટર જેલમાં છેતરભાઈ વસાવા તેમજ એમના પત્ની શકુંતલાબેન એને અન્ય આરોપ યાની કે ખેડૂત મિત્રો જેલમાં હોય ત્યારે જામીન અરજી છેતરભાઈ વસાવા તેમજ ખેડૂત મિત્રોનું મળી ચૂક્યા હોય ત્યારે એ બહાર આવવા માંગતા નથી। સાથે સાથે શકુંતલાબેનની જો જામીન અરજી પણ મૂકવામાં આવી હતી, પરંતુ એમની રિજેક્ટ થઈ હતી, તો ફરી એમની જામીન અરજી ડેડિયાપાડાના સેન્ટર જેલમાં 29 તારીખે જામીન અરજી મૂકવામાં આવશે। તો છેતરભાઈ વસાવાના પરિવારને 30 તારીખ સુધી રાહ જોવું પડશે। જેમ કહેવાય છે કે 30 તારીખે છેતરભાઈ વસાવાના પત્ની શકુંતલાબેનની જો જામીન અરજી મંજૂર થશે તો 30 તારીખ સુધી એ બહાર આવી શકે છે। જ્યાં મિત્રો આને લઈને તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો।